હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશો. તો આજે ફ્રેન્ડ્સ આપણે બાયનું કટિંગ કરતા શીખવાના છે અને કોઈ પણ સાઇઝનું જે બ્લાઉઝ હોય છે તેમાં કઈ રીતે બાયનું કટિંગ કરવું જોઈએ તે શીખવાના છે. સૌથી મોસ્ટ ઓફ પ્રશ્ન એ નડે છે કે જે લાંબી બાય હોય છે તો તેની કઈ રીતે બાયનું કટિંગ કરવું જોઈએ, તેનો કઈ રીતનો શેપ આપવો જોઈએ, એ સૌથી વધારે અઘરો પ્રશ્ન દરેક વિદ્યાર્થીને નડતો હોય છે. તો આજના આ વિડીયોમાં હું તમારો દરેક જે પ્રશ્ન તમને હેરાન કરે છે તેનું સોલ્યુશન લઈને આવી છું. તો તમારે શું કરવાનું છે, આજે હું તમને આ જે નમૂનો બતાવું છું એ ઉદાહરણ છે, યાની કે એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ પરથી તમે તમારો બ્લાઉઝ છે તેની બાયનું કટિંગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે બાયનું કટિંગ કરવાના છે એ કોણિયા બાયનું કટિંગ કરવાના. જ્યાં તમારી કોણી આવે છે ત્યાંનું માપ લેવાનું છે. 10 ઇંચની બાય કીધી છે તો 10 ઇંચનું માપ લેવાનો છે. આ મેજર પટ્ટી છે અને આ 10 ઇંચનું માપ છે, પ્લસ એમાં 1.5 ઇંચનો વધારો કરવાનો છે. તો હવે શું કરશું, તો આ રીતનું તમારે એક પેપર લઈ લેવાનું છે. પેપર આ ચાર્ટ પેપર છે, તમારી પાસે ચાર્ટ પેપર ન હોય તો તમે આ રીતનું જે પેપર આવે છે ન્યૂઝપેપર તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમને સરળતા પડે અને આમાં સરસ રીતે સ્પષ્ટ રીતે દેખાય તે માટે મેં આ રીતનું ખુલ્લું અને ચોખ્ખું પેપર લીધું છે. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ રીતનું તમારે માપ લેવાનું છે. તો આપણું માપ કેટલું આવે છે, તો આપણું માપ આવે છે 10 અને પ્લસ એમાં 1.5 ઇંચનો વધારો કરવાનો છે. તો હું આમાં 1 ઇંચનો જ વધારે કરું છું, કારણ કે મારે વાળવામાં એટલું બધું જોતું નથી, એટલે તમારે 1.5 ઇંચનો વધારો કરવાનો છે. આ રીતનું અહીંયા અહીંયા પણ આ રીતનો પોઈન્ટ કરી નાખવાનો અને અહીંયા પણ આ રીતનો પોઈન્ટ કરવાનો. હવે બંને જગ્યાએ તમારે લીટી દોરી નાખવાની છે. જો આ રીતે અહીંયા પણ આપણે લીટી કરી નાખશું. આ છે એ વાળવામાં વહી જશે. હવે શું કરવાનું છે, તો દરેકને એ પ્રશ્ન નડે છે કે ફ્રેન્ડ અહીંયા તો આપણે 10નું કરી નાખ્યું, પણ હવે આ અહીંયા નીચેની સાઈડ આપણે કેટલું લેવું જોઈએ એ જોવાનું છે. તેની પહેલાં પણ જે આ ખુલ્લી સાઈડ છે, તો હવે કોણિયા બાયમાં આ માપ કઈ રીતે લેવું, તો તમારે જે કોણી છે તેનું તમારે કઈ રીતનું માપ લેવાનું છે હું તમને ઉદાહરણ કરીને બતાવું. તો જાણે કે તમારી આ કોણી છે, તો કોણીને તમારે આ રીતે વાળી નાખવાની છે. આ રીતે મેજર પટ્ટીને વાળવાની છે. જો આ રીતે વાળી નાખવાની છે અને આ રીતે તમારે માપ લેવાનું છે. સેજ ખુલ્લું રાખવાનું છે. તો તમારું માપ જાણે કે 7 આવ્યું છે. તો એવી રીતે જે કોણી સુધીનું તમારે જે 10 ઇંચનું માપ આવે છે અહીંયાથી તમારે રાઉન્ડમાં માપ લેવાનું છે. જે માપ આવે એને હાફ કરવાના છે. જો આ રીતના હાફ કરવાના છે. તો મારે અહીંયા 5 આવે છે. કેટલા આવે છે? 5, કારણ કે 10નું આવે છે એના કારણે આ રીતનું 5નું આવે છે. અને પ્લસ ફ્રેન્ડ્સ એમાં આપણે 1.5 ઇંચનો વધારો કરશું. શા માટેના? સિલાઈ માટેનું માર્જિન આપણે છોડવાનું છે એના કારણે. હવે આટલું આપણે આ થઈ ગયું. હવે બીજું શું કરવાનું ફ્રેન્ડ, તો અહીંયા જ્યારે તમારે 10નું માપ હોય છે તો તમારે એમાં 3 ઇંચ ઓછા કરવાના. કેટલા ઇંચ ઓછા કરવાના? 3 ઇંચ ઓછા કરવાના અહીંથી. જો જ્યારે કે 3 ઇંચ મારે અહીંયા આવે છે તો અહીં આપણે એક નિશાન લીટી કરી નાખશું. જો આ રીતે આ 3 ઇંચ ઓછા થઈ ગયા અને અહીંથી આપણે સ્ટ્રેટ લાઈન કરી નાખશું. જો અહીંયા આ રીતની સ્ટ્રેટ લાઈન કરી નાખશું. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આટલું કર્યા પછી આટલું મને લાગે છે કે તમને આટલું સરળતાથી સમજાઈ ગયું હશે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા જે મેઇન પોઈન્ટ છે ત્યાંથી તમારે 1.5 કે 1.25 જેટલું આટલું સ્ટ્રેટ લાઈન રાખવાની છે. ક્યાં સુધી? તો અહીંયા સુધી. હવે અહીંથી તમે ફ્રેન્ચ કરવાથી જો તમને આકાર દોરતા આમ કરીને આકાર દોરતા ન આવડે તો તમે ફ્રેન્ચ કરવાથી આ રીતે આકાર તમે આપી શકો છો. જો એકદમ સરળતાથી આકાર થઈ જાય છે. થઈ ગયું ને ફ્રેન્ડ્સ. હવે અહીંથી તમારે આ રીતનો આકાર દોરવાનો છે. હવે તમારું જે આર્મહોલની સાઇઝ છે એ તમારે માપવાની છે. તો આર્મહોલની સાઇઝ કેટલી આવે છે એ જોઈ લેવાની છે. તમે જોશો કે ફ્રેન્ડ્સ 14ની આવતી હોય છે. આ આપણું માર્જિન છે, અહીંથી 14 અને 7.5 જેટલું તમારે રાખવાનું છે. જો અહીંયા આપણે આવી જાય છે, એટલે 7નો તમારે 14નો જો મૂળો આવતો હોય આર્મહોલની સાઇઝ, એમાં અડધો ઇંચ તમારે એક્સ્ટ્રા લેવાનું છે, એટલે કે 7.5. અને પ્લસ અહીંયા આપણે 1.5 ઇંચનો વધારો કરશું. જેમ આપણે અહીંયા 1.5 ઇંચનો વધારો કર્યો છે તેમ અહીંયા 1.5 ઇંચનો વધારો કરશું. હવે અહીંયા છે ને તમારે ફ્રેન્ડ્સ આ રીતનો જે તમારો આકાર છે એ તમારો આકાર સરસ રીતે દોરાઈ ગયો છે. અહીંથી તમારે મેઝરમેન્ટ કરી નાખવાનું છે. જો આ છે અહીંથી ફિટિંગ, અહીંયા ફિટિંગ માપ આવશે અને આ માપ અહીંયા આ રીતનું આવશે. જો તો સરસ રીતની આપણી બાયનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે એને કટિંગ કરી નાખશું. જો
આ રીતના કટિંગ કરી નાખ્યા પછી અહીંથી સેજ તમારે આ રીતનું કટ કરવાનું છે, જેનાથી ફ્રેન્ડ્સ આપણને વચલો ભાગ છે તે યાદ રહે. હવે આને આપણે ખોલી કરી નાખશું. ખોલી કરી નાખ્યા પછી અહીંથી તમારે સેજ અહીંયા સુધીનો આકાર તમારે માછલી આકાર આપવાનો છે. જો હું આપી રહી છું. અહીંથી સેજ આટલો તમારે વળાંક દેવાનો છે. આ રીતે જો સરસ રીતે આકાર થઈ ગયો છે. આ લગભગ અડધો ઇંચ કે પોણો ઇંચ જેટલું છે. હવે એને પણ આપણે કટિંગ કરી નાખશું. જો તો આપણે 10 ઇંચની લાંબી બાય જે કોણિયા બાય છે ત્યાં સુધીનું આપણે આ બાયનું કટિંગ થઈ ગયું છે. હવે તમને એમ વિચાર આવે છે કે મારે 5 ઇંચની બાય જોતી છે, તો મારે 5 ઇંચની બાય કઈ રીતે કરવાની? બીજું કંઈ ફ્રેન્ડ્સ તમારે નથી કરવાનું. અહીંથી છે ને આ તમારે અહીંયા જોવાનું છે. અહીંયા તમારે 5 ઇંચની થાય છે. જો અહીંયા હવે અહીંયા શું કરી નાખવાનું? આ રીતનું સ્ટ્રેટ લીટી લાઈન કરી નાખવાની અને આટલું કટિંગ કરી નાખવાનું. અહીંથી આટલું કટિંગ કરી નાખો. કટિંગ ન કરો અને આટલી નાટલી રાખો તો આ રીતનું વાળી નાખવાનું. જો તો તમારે 5 ઇંચની બાય થઈ જાય. તમારે 6 ઇંચની જોતી હોય છે તો 6 ઇંચનું પણ કરી શકો છો. આ રીતનું રાખી અહીંયા તમારે રેને આ રીતની લાઈન કરી નાખવાની. 6 ઇંચની, 7 ઇંચની, 8 ઇંચની એવી રીતે અલગ અલગ પ્રકારની તમે લાઈન કરી અને એટલા ઇંચની તમે કરી શકો છો. જો થઈ ગયું ને ફ્રેન્ડ્સ? તો એકદમ સરળતાથી સરસ રીતે તમને સમજાય એ રીતે મેં તમને આજે શીખવાડ્યું છે. હજી પણ તમને જો આમાં કાંઈ સમજણ ન પડી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહી શકો છો.